નમસ્કાર મિત્રો, મારી જ્ઞાન સરિતા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે અંગ્રેજી બોલતા શીખીએ શ્રેણીના આ ખાસ વિડીયોમાં વર્ગખંડમાં બોલાતા ઉપયોગી એવા 50 વાક્યો શીખવા જઈ રહ્યા છીએ। આ વાક્યો ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તમારું અંગ્રેજી સુધારવામાં પણ મદદ કરશે। તો વિડીયોને અંત સુધી જુઓ અને અંગ્રેજી શીખવાની આ યાત્રા માણો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રથમ વાક્ય ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ એટલે કે સુપ્રભાત વિદ્યાર્થીઓ। નંબર 2 મે આઈ કમ ઇન સર અથવા મેડમ। તો આપણે લખીશું શું હું અંદર આવી શકું સર અથવા મેડમ। નંબર 3 પ્લીઝ બી સીટેડ એટલે કે કૃપા કરીને બેઠા રહો। નંબર 4 ઓપન યોર બુક ટુ પેજ નંબર 10 એટલે કે તમારું પુસ્તક પાના નંબર 10 પર ખોલો। નંબર 5 રીડ ધીસ પેસેજ અલાઉડ એટલે કે આ ફકરો મોટા અવાજે વાંચો। નંબર 6 હુ કેન આન્સર ધીસ ક્વેશ્ચન એટલે કે આ પ્રશ્નનો ઉત્તર કોણ આપી શકે। નંબર 7 રેઝ યોર હેન્ડ બિફોર સ્પીકિંગ એટલે કે બોલતા પહેલા તમારો હાથ ઊંચો કરો। નંબર 8 વેર ઇઝ ધ લેબોરેટરી એટલે કે પ્રયોગશાળા ક્યાં છે। નંબર 9 ડુ યોર હોમવર્ક રેગ્યુલરલી એટલે કે તમારું હોમવર્ક નિયમિત કરો। નંબર 10 ડોન્ટ ટોક while I teach એટલે કે હું જ્યારે ભણાવું ત્યારે વાતો કરશો નહીં। નંબર 11 I don't understand this topic એટલે કે મને આ મુદ્દો સમજાતો નથી। નંબર 12 can you explain again એટલે કે શું તમે ફરી એકવાર સમજાવી શકો। નંબર 13 મે આઈ ગો ટુ વોશરૂમ એટલે કે શું હું વોશરૂમ જઈ શકું। નંબર 14 આઈ ફોરગોટ માય નોટબુક એટ હોમ એટલે કે હું મારી નોટબુક ઘરે ભૂલી ગયો છું। નંબર 15 આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક એટલે કે મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું છે। નંબર 16 કેન આઈ હેવ અ પેન્સિલ એટલે કે શું હું પેન્સિલ લઈ શકું। નંબર 17 પ્લીઝ ચેક માય આન્સર કૃપા કરીને મારો જવાબ ચકાસો। નંબર 18 આઈ ફીલ અનવેલ ટુડે હું આજે અસ્વસ્થ અનુભવું છું। નંબર 19 વોટ ડઝ ધીસ વર્ડ મીન આ શબ્દનો શું અર્થ છે। નંબર 20 વેન ઇઝ ધ નેક્સ્ટ એક્ઝામ આગામી પરીક્ષા ક્યારે છે। નંબર 21 કીપ સાયલેન્સ એટલે કે શાંતિ જાળવો। નંબર 22 ડુ નોટ રન ઇન ધ કોરિડોર એટલે કે પરસાળમાં દોડશો નહીં। નંબર 23 મેઇન્ટેન ડિસિપ્લિન એટલે કે શિસ્ત જાળવો। નંબર 24 કમ ટુ સ્કૂલ ઓન ટાઈમ એટલે કે શાળાએ સમયસર આવો। નંબર 25 ફોલો સ્કૂલ રૂલ્સ શાળાના નિયમો અનુસરો। નંબર 26 સ્ટેન્ડ ઇન લાઇન એટલે કે કતારમાં ઊભા રહો। નંબર 27 ડુ નોટ લિટર ઇન ધ ક્લાસરૂમ વર્ગખંડમાં કચરો ન કરો। રેસ્પેક્ટ યોર ટીચર્સ એટલે કે તમારા શિક્ષકોનું સન્માન કરો। નંબર 29 હેલ્પ યોર ક્લાસમેટ્સ એટલે કે તમારા સહપાઠીઓને મદદ કરો। નંબર 30 વેર અ ક્લીન યુનિફોર્મ સ્વચ્છ યુનિફોર્મ પહેરો। નંબર 31
when will our result be declared? અમારું પરિણામ ક્યારે જાહેર થશે? I need more time to complete the exam. મને પરીક્ષા પૂરી કરવા વધુ સમય જોઈએ. Can I use a dictionary? શું હું ડિક્શનરીનો ઉપયોગ કરી શકું? નંબર 34. What is the full name of NASA? નાસાનું પૂરું નામ શું છે? નંબર 35. Please ask the question again. કૃપા કરીને પ્રશ્ન ફરી પૂછો. નંબર 36. How many marks is this question for? આ પ્રશ્ન કેટલા ગુણનો છે? નંબર 37. What's the homework for today? આજનું હોમવર્ક શું છે? નંબર 38. Can I hand in my work tomorrow? શું હું મારું કામ આવતીકાલે આપી શકું? નંબર 39. This chapter is very difficult. આ પ્રકરણ ખૂબ જ મુશ્કેલ છે. નંબર 40. How can I solve this mathematical solution? હું આ ગાણિતિક ઉકેલ કેવી રીતે કરી શકું? નંબર 41. When is the school's annual function? શાળાનો વાર્ષિક સમારોહ ક્યારે છે? નંબર 42. I want to participate in the competition. હું સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છું છું. Who is our sports teacher? આપણા રમતગમતના શિક્ષક કોણ છે? નંબર 44. Can we have a class picnic? શું આપણે વર્ગની પિકનિક કરી શકીએ? નંબર 45. Where is the library? પુસ્તકાલય ક્યાં છે? નંબર 46. Open your English textbook. તમારું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક ખોલો. Please announce the winners. કૃપા કરીને વિજેતાઓની જાહેરાત કરો. નંબર 48. Tomorrow is a holiday. આવતીકાલે રજા છે. I will participate in the play. હું નાટકમાં ભાગ લઈશ. નંબર 50. I liked today's class. મને આજનો વર્ગ ગમ્યો.